જોગણીઓ માતની જય, પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાની જય. હરિઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ હર. જય માડી. આજ રોજ આપણે સૌ આગળ અમૃત બાપા મેલડીમાં મંદિર દ્વારા એક ખૂબ જ હર્ષના સમાચાર જણાવવા જઈ રહ્યા છીએ કે આપણે સૌ જે જાણીએ છીએ કે હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે જે આપણો હિન્દુઓનો મુખ્ય તહેવાર જે છે કે જે આપણે ગુરુ પૂર્ણિમા ઉત્સવ તરીકે ઉજવીએ છીએ, તે અવસર એ દિવસ ખૂબ જ ટૂંક સમયમાં આપણે તારીખ 10 જુલાઈ અને 2025ના દિવસે આવી ગયો છે. તો આપણે સૌ લોકો માના મંદિરમાં એટલે કે અમૃત બાપા મેલડીમાં મંદિરમાં મોટી ખડોલમાં આપણે સૌ એ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ મનાવવા જઈ રહ્યા છીએ. આપણે સૌ તૈયાર છીએ? આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે કે ગુરુ વિના જ્ઞાન એ અપૂર્ણ છે. વાત સાચી કે ખોટી? કારણ કે અત્યાર સુધી આપણે જોયું કે માએ કેટલા બધાના પરિવારોનું, કેટલા હજારો દીકરીઓનું સારું કર્યું, અને દરેકને અહીંયા માએ પ્રવચનમાં આપણી કુળદેવી સુધી બેસવાનો, ભક્તિ કરવાનો માર્ગ બતાવ્યો. તો આપણે અમૃત બાપાના મેલડી માં એટલે જેમ સૂર્યનારાયણ ભગવાન પૃથ્વીલોકમાં પ્રકાશ ફેરવે છે ને, તેવી જ રીતે આપણી ગુરુ માતા એટલે કે અમૃત બાપાના સાક્ષાત હાજરા હાજુર મેલડી માં, અમૃત બાપાના માડી આપણા જીવનમાં પરિવર્તન લાવે છે, આપણા જીવનમાં પ્રકાશ ફેલાવે છે. આ વાત સાથે કેટલા લોકો સહમત છે? છો ને આપણે બધા સહમત? કારણ કે આપણે દરેકની મેટરમાં જાણીએ છીએ, સમજીએ છીએ અને આપણે અનુભવીએ છીએ કે આવી ગાદી, સતની ગાદી વિશ્વમાં પણ ક્યાંય નહીં થતી હોય. તો આપણે ખૂબ આનંદ સાથે જણાવવા જઈ રહ્યા છે કે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ કેવી રીતે મનાવો. તો પ્રથમ આપણે સૌ ગુરુ પૂર્ણિમાના દિવસે મોટી ખડોલ એટલે કે અમૃત બાપાના મેલડીમાં મંદિરમાં આપણે સૌ તારીખ 10/7/2025 એટલે કે ગુરુવારના દિવસે મંદિરમાં આપણે માડીના ગુરુ બાપા એવા આપણા અમૃત બાપાના દર્શન કરવા માટે એક અલગથી આપણે બધા અહીંયા હાજર થઈશું. ઘણા બધા હજારો ભાવિ ભક્તો છે કે જેમને માત્ર દર્શન કરવા માટે પણ આવતા હોય છે, કે એમને એ રાહ જોઈને બેઠા હતા કે ભાઈ અમે ક્યારે આવીને અમે માના એક અલગ દિવસ એટલે કે રવિવાર સિવાયના દિવસે પણ આવીને દર્શન કરી શકીએ. તો આપણી જોડે એક ખૂબ સરસ અનેરો અવસર મળ્યો છે ગુરુ પૂર્ણિમાનો. તો માએ જેમ ગયા વખતે રવિવારે જણાવ્યું હતું કે ગુરુ પૂર્ણિમાનો દિવસે જો આપણે સૌ આપણા પરિવાર સાથે જે અહીંયા ઉપસ્થિત છે, જે ઘરે બિરાજમાન છે, એ હજારો પરિવારો કે જેમના પણ પરિવારોનું સારું થઈ ગયા પછી પણ જે માત્ર અત્યારે ઘણા લોકો આવે છે, તો એ એમના પરિવાર સાથે દર્શન કરવાનો લાભ અવશ્ય લઈ શકશે. તદુપરાંત બીજી પણ એક વાત જણાવવાની થતી હતી કે આપણા જે યુટ્યુબ ચેનલ ઉપર મુખ્ય 2 નંબર આપેલા છે અમૃત બાપા મેલડીમાં મંદિરમાં, જે બંને નંબર હું ફરી રિપીટ કરું છું, 8238820862 82-388-20-862. તદુપરાંત બીજો નંબર 9924623901 એટલે કે 9924653901. આ નંબર જે આપણે યુટ્યુબ ચેનલ ઉપર અને અમૃત બાપા મેલડીમાં મંદિરમાં કોઈ પણ તમને આવા નવા પ્રસંગો કે જે આપણને અવસર મળતા હોય છે એની જાણકારી માટે જે નંબર આપવામાં આવ્યો છે, એ નંબર ઉપર હજારો ભાવિ ભક્તો ફોન કરે છે કે અમારે અમૃત બાપા મેલડીમાં મંદિરમાં જે માળીએ પ્રવચનમાં જણાવ્યું છે કે અમૃત બાપાનો દીવો કેવી રીતે કરવો. તદુપરાંત ઘણા બધા ભાઈ ભક્તો વિદેશમાંથી ફોન કરતા હોય છે કે ગુરુ પૂર્ણિમાનો જે અવસર આવી રહ્યો છે, તો એ આપણે ગુરુ પૂર્ણિમાનો જે ગુરુ પૂર્ણિમા ઉત્સવ કેવી રીતે મનાવો. તો તેની જાહેરાત અત્યારે હું કરવા જઈ રહ્યો છું. તો ખૂબ શાંતિથી અને ખૂબ ધ્યાનથી સાંભળવું સર દરેક ભાઈ ભક્તોએ. પ્રથમ આપણે ગુરુ પૂર્ણિમાનો દિવસ જ્યારે પણ આવે છે 10 જુલાઈ 2025, ત્યારે આપણે અમૃત બાપાનો દીવો એટલે કે ઊભી વાટનો દીવો મંદિરથી અલગ સ્થાને, અલગ જગ્યાએ આપણે કરવાનો રહે છે. તદુપરાંત તે દીવાની સમક્ષ આપણે આપણા પરિવાર સાથે બેસીને આપણે સુખડીનો પ્રસાદ ધરાવવાનો હોય છે
અને શ્રીફળ વધેરવાનું હોય છે, અને એ શ્રીફળ વધેર્યા પછી એ પ્રસાદ આપણે ગ્રહણ કરી શકાતો હોય છે. તો જ્યારે આપણે આ દીવો પ્રગટાવીએ છીએ આપણા ઘરમાં, ત્યારે સાક્ષાત આપણી કુળદેવી માને મળવા માટે આપણા અમૃત બાપાના મેલડીમાં ત્યાં આપણા દેવને રાજી કરવા માટે સાક્ષાત ઉપસ્થિત થતા હોય છે. તો આપણે સૌએ ખૂબ ધ્યાન રાખવું કે દીવો કર્યા પછી સુખડીનો પ્રસાદ ધરાવવો અને શ્રીફળને વધેરી દેવું. ઘણા ભાઈ ભક્તો એવી ભૂલ કરે છે કે શ્રીફળ મૂકી રાખે છે. તો શ્રીફળને વધેરીને ત્યાં પ્રસાદ અર્પણ કરવો. જો કદાચ પ્રસાદ વધારે બનાવ્યો છે અને રહે છે આપણી જોડે, તો એ પ્રસાદને આપણે કીડિયારું પૂરીએ ને, તો આપણે કીડીઓને અર્પણ કરી દેવો, જેટલો સુખડીનો પ્રસાદ બચ્યો હોય તો. આ વાત થઈ આપણે દીવાની, કે અમૃત બાપાના ઊભી વાટનો દીવો કરવો. હવે સમય તમને જણાવું કે સમય છે સવારે પ્રાતઃકાળે 7 વાગ્યાથી લઈને અથવા તો સાંજે સંધ્યાકાળે 7 વાગે. જ્યારે આપણા ઘરના દીવા કરતા હોઈએ ત્યારે સાથે આપણે અલગથી અમૃત બાપાના મેલડીમાંનો દીવો એટલે કે ઊભી વાટનો દીવો કરવાનો રહેશે. સવારે 7 વાગે અથવા તો સાંજે 7 વાગે. અને પરિવારના સર્વ સભ્યો સાથે બેસીને અમૃત બાપાને યાદ કરીને જણાવવું કે અમૃત બાપા અને અમૃત બાપાના મેલડીમાં અમારા જીવનમાં આપ પરિવર્તન કરવા આવો, અને જે પણ દેવનો ન્યાય કરવાનો થાય તમારા સાનિધ્યમાં તમારા મંદિરમાં આવીશું તો તમે અમને એ જણાવજો, અમે તે પ્રમાણે કરીશું. અને ઘણા બધા પરિવારના સભ્યોને એમાં ખૂબ એવો સારો અનુભવ થયો છે, જે આપણે માનતામાં પણ જોઈએ છીએ. હવે હું તમને સમય આપ્યો, તે સાથે ઘણા વિદેશમાં રહેતા ભાવિ ભક્તો માટે મારે જણાવવાનું થાય કે જેમ કે અમેરિકામાં રહેતા ભાવિ ભક્તો જે છે, તદુપરાંત કેનેડામાં રહેતા ભાવિ ભક્તો, તદુપરાંત ઓસ્ટ્રેલિયામાં રહેતા ભાવિ ભક્તો, બ્રાઝિલમાં, દુબઈમાં અને ન્યુઝીલેન્ડમાં. તો આ જે વિદેશના નામ હું બોલું છું ફરી, અમેરિકા, તદુપરાંત કેનેડા, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, દુબઈ, તો એ દેશની અંદર કયા દિવસે આપણે દીવો કરવો તે હું તમને જણાવવા જઈ રહ્યો છું. અમેરિકાની અંદર તારીખ 10/7/2025 એટલે કે ગુરુવારના દિવસે અમૃત બાપાના ઊભી વાટનો દીવો આપ સર્વ ભાઈ ભક્તો કરી શકશો. લંડનની અંદર તારીખ 11/7/2025 એટલે કે શુક્રવારના દિવસે લંડન વાસીમાં રહેતા માડીના ભક્તો પૂનમના દિવસે અમૃત બાપાના મેલડીમાંનો ઊભી વાટનો દીવો કરી શકશે. કેનેડાની અંદર તારીખ 10/7/2025 એટલે કે ગુરુવારના દિવસે અમૃત બાપાના ઊભી વાટનો દીવો સવારે અથવા તો સાંજે 7 વાગે કરી શકશે. ઓસ્ટ્રેલિયામાં તારીખ 10/7/2025 એટલે કે ગુરુવારના દિવસે અમૃત બાપાના ઊભી વાટનો દીવો કરી શકાશે. તદુપરાંત બ્રાઝિલમાં તારીખ 10/7/2025 એટલે કે ગુરુવાર, દુબઈમાં તારીખ 10/7/2025 એટલે કે ગુરુવારના દિવસે, અને ન્યુઝીલેન્ડમાં તારીખ 11/7/2025 એટલે કે શુક્રવારના દિવસે દરેક માળીના ભક્તો, અને આફ્રિકામાં તારીખ 10/7/2025 એટલે કે ગુરુવારના દિવસે આપણે સર્વ લોકો અમૃત બાપાના મેલડીમાંનો દીવો કરી શકીશું. આ તારીખ સાથે તમને અર્પણ કરવામાં આવેલ છે દિવસ, તો સર્વ માળી ભક્તોએ ખૂબ શાંતિથી આ વિડીયોને સાંભળવો અને સમજવો. તદુપરાંત ઘણા બધા ફોન કંઠી માટે આવતા હોય છે કે જે અમૃત બાપાની કંઠી છે તે એ લોકો વિદેશમાં મંગાવતા હોય છે, અથવા તો ક્યાંક પણ અહીંયા નજીકમાં પણ મંગાવતા હોય છે. તો તેમને ખાસ જણાવું કે હું જે 2 નંબર રિપીટ કરું છું એ બંને નંબર ઉપર આપનું એડ્રેસ મોકલશો તો અહીંયા મંદિર તરફથી તમારા ત્યાં કુરિયર કરી આપવામાં આવશે. તો કંઠી માટે કુરિયરનું નંબર લખાવવામાં આવે છે 82 388 20 8238820862. તદુપરાંત 9926 65 3901 એટલે કે બીજો નંબર છે 9924 623901. આ નંબર ઉપર આપણે કંઠી માટે આપણે સર્વ લોકો એડ્રેસ અર્પણ કરશે તો ત્યાં કુરિયર કરી આપવામાં આવશે. બોલો શ્રી પરમ પૂજ્ય અમૃત બાપાને મેલડી માતની જય. માં આપ ગુરુ પૂર્ણિમાના દિવસે ફરી અમને રવિવારના પણ આડા દિવસે માં તમે સાક્ષાત અમારી જોડે જ છો, પણ ગુરુ પૂર્ણિમાના દિવસે પણ તમે અમને સર્વ ભક્તોને માં, કેમ કે ઘણા બધા પરિવારના સભ્યો આજે ઘરે બેસીને પણ વિડીયો જુએ છે તે બધા આવા માગે છે, તો માં આપ એમને પણ આશીર્વાદ આપજો. માં ભલે દેશ હોય કોઈ વિદેશ હોય, જા જા ભક્તો છે ત્યાં ત્યાં મેલડીશ, પણ કદાચ
સાચા ભાવથી ને સાચા હૃદયથી મને માં કીધી હશે, મારી પાસે જ્ઞાન લીધું હશે, સમજણ લીધી હશે, કંઈક સમજ્યા છો તો ગુરુ પૂનમના દિવસે વિશેષ આશીર્વાદ આલીશ. જૂની જે કંઠી કે માળા પહેર્યું હોય ને એને પ્રસાદી રૂપે ઘરે રાખજો અને મારા હાથથી નવી આ તો હાથ લઈને જજો, હું મેળડીશું. એટલે જે ભાવિક છે, ભક્તો છે, જેને ભક્તિ કરવી છે, જેને જ્ઞાન લેવું છે, જેને માં કીધી છે, જેને ગુરુ કીધા, એની જોડે અમૃતની મેલડી રહેશે 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 ને રહેશે. કઈક મનમાં કઈક સંકલ્પ લઈને આવ્યા હોય, કઈક વાત લઈને આવ્યા હોય તો પૂનમના દિવસે જરૂરથી કરીને જજો. આશા તમારી પૂરી થશે એવા આશીર્વાદ આલું છું. દેશ કોઈ વિદેશ હોય, સાત દરિયા પાર કરો તોય અમૃતની મેલડીના દીવા થાય થાય ન થાય. મારા ભક્તો હજારો લાખો ના કરોડો ખાલી ઘરે બેઠા કદાચ યાદ કરી હશે અને દુઃખમાં સુખમાં બદલવા હું મેલડી ગઈ છું તો કેમ ના ભૂલી જશે? ના ભૂલી જાય, ના ભૂલી જાય, કોઈ દિવસ નથી ભૂલતા. હૃદયમાં બેઠી છો, મોટા મંદિરમાં બેઠી હોય કે ના બેઠી હોય, પણ મારા ભાવિ ભક્તોને, મારા સંતાનોના હૃદયમાં જરૂરથી હું અમૃતની મેલડી બેઠી છું. મારી સાચી ઓળખ છે, હું અમૃતની મેલડી છું. મોટો હૃદયનો ભાવ લઈને આવજો. મારા હાથથી હાથો હાથ કંઈક લઈને જજો. આશીર્વાદ રૂપે કોઈ કંઠી આપીશ, તમારા હૃદયને હૃદય સાથે જોડીને રાખજો. જ્યારે જ્યારે દુઃખ પડે ત્યારે કંઠી પકડીને મને યાદ કરજો અને પાછી એમાંથી નીકળીને ના કરી જાઉં ને કામ તો મારા અવતારમાં ખોટ પડશે. હું મેલડી છું આ કળિયુગમાં. કંઈક ના કર્યા, કંઈક ના કરું છું અને કંઈક ના કરતી રહીશ. અને એ દિવસે જે આયા હશે, જેના જેના ભાગ્યમાં લખી હશું, એના હાથો હાથ આપીશું, મેલડીશું. એટલે આનંદનો દિવસ. અને મેં કીધું છે કે હું મળું કે ના મળો, તમે કંઈક લખાવો કે ના લખાવો, તમે કોઈને મળો કે ના મળો, કોઈને કઈ વાત કરો કે ના કરો, મારે કેવું છે તો પાછી દર્શનમાં કઈ છે મેલડીશું. મારે ઉભા રાખવા છે તો જતાય પાછા બોલાવીશ. મારે કેવું છે તો આમાંથી ઉભા કરીને હું કહીશ. બસ તમારો શ્રદ્ધા વિશ્વાસ અને ભાવ હોવો જોઈએ. તમે તમારો દીવો ઘરે કરેલા હોવા જોઈએ. તમે તમારી માની ભક્તિ કરેલી હોવી જોઈએ. અને તમે દર્શન કરવા આવો ને ઉભા રાખીને વાત કરું તો જ કળિયુગમાં હું મેળવીશું. કે તમે અઠવાડિયામાં એક વખત આવો છો અને હું તમારા ઘરે કાયમ આવું છું. પણ એ દિવસે તમે મને મળવા આવજો અને પછી હું તમારા ઘરે તમને મળવા આવીશ, એવા આશીર્વાદ આલું છું. એટલે તમે મારા દરેક છો અને હું દરેકની છું. મેં નથી કીધું કે તમે ક્યાંથી આવ્યા છો, મેં નથી કીધું તમે કેવા છો, મેં નથી પૂછ્યું કે તમે કોણ છો, મેં કોઈને પૂછ્યું નથી. મને માં કીધી છે ને એટલે હું માના રૂપમાં જ આવું છું, માના રૂપમાં જ વાત કરું છું. હું કોઈ સમાજ કે સંપ્રદાયની નથી, કોઈ નાતની નથી, જાતની નથી. માનું શું હોય? માં એટલે માં કહેવાય. અને માથી મોટો કોઈ નહીં, કોઈ નહીં, કોઈ નહીં, કોઈ નહીં, કોઈ નહીં. ઘણા વિદેશમાં બેઠ્યા હોય તો દર્શન કરવા હોય ને, નથી કરી શકતા. કરી શકસ? નથી કરી શકતા. તમે ભાગ્યશાળી એમના કરતા ભાગ્યશાળી કહેવાય. તમે એ લોકોને ભાગ્યશાળી વધારે સમજો છો. તમે એવું સમજો છો કે વિદેશમાં બેઠ્યા છે કેટલા ભાગ્યશાળી હશે, અને વિદેશમાં બેઠ્યા છે ને એ વિચાર એવું કરે છે કે માની પાસે બેહીને માન જ સાંભળે છે ને માન જાણે છે, એ કેટલા ભાગ્યશાળી હશે. તમારી વાત એ કરે છે ને તમે એમની વાત કરો છો. પણ એમ કહું છું સમય જશે ને એટલે પાછી હું વિદેશમાં જઈશ, વિદેશની ધરતી ઉપર જઈશ, મારા ભક્તોને મળીશ, મારા ભક્તોને કંઈક વાત કરીશ, મારા ભક્તોને કંઈક રહી જતું હશે ને તો આપીને પછી હું અહીંયા મારી જગ્યાએ પાછી આવીશું, મેલડીશું. એટલે જેમ તમે આશા કરો છો ને કે પેલા વિદેશમાં બેઠા કેટલા નસીબદાર કહેવાય, એ નસીબદાર જે વાત કરે છે કે તમે કેટલા નસીબદાર કહેવાય કે મને સાંભળો છો. જેમ તમને મળીશો એમ એમને મળીશ અને એમને મળીશું અને મળતી રહીશ. જ્યાં સુધી ભાવ છે ને ત્યાં સુધી મળતી રહીશ, ત્યાં સુધી આશીર્વાદ આલતી રહીશ. જે દિવસ તમારા ભાવ કૂટ્યો, તમારું મન બદલાયું, પછી હું આવતી